તો શિયાળાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવાની છૂટછાટ આપવા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામકનો 7/12/23નો સ્ટેન્ડિંગ પરિપત્ર છે જ. તેમાં હાલ જ્યારે શિયાળાની ઋતુ છે, વહેલી સવારે ખૂબ જ ઠંડી લાગે છે, ઠંડા પવનો ફૂંકાય છે. આવા સંજોગોમાં વિદ્યાર્થી પોતાના ઘરેથી જે પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને આવે તે શાળાએ માન્ય રાખવાના રહેશે. એ ઉપરાંત કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં. આ અંગે તમામ શાળાઓને આપણે સૂચના આપેલ છે. તો આ અંતર્ગત આપણે દરેક શાળાઓએ પોતાની અનુકૂળતા મુજબ શિક્ષણને બાદ ના આવે તે રીતે શાળાના સમયમાં 45 મિનિટ જેટલો ફેરફાર કરી શકશે. લગભગ વડોદરામાં આવી હજી સુધી કોઈ ઘટના બહાર આવી નથી અને અમારા તમામ આચાર્યશ્રીને પણ નમ્ર નિવેદન છે, આ પરિપત્રનું આપણે ચુસ્તપણે પાલન કરીએ. જો આવી કોઈ ઘટના આવશે તો શાળાને ચોક્કસ પ્રકારની નોટિસ આપીને તેની સામે કાર્યવાહી કરીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।